જય શ્રી કૃષ્ણ. અષાઢ સુદ એકાદશી, દેવશયની એકાદશી, દેવપોઢી એકાદશી. ભગવાન વિષ્ણુ આજથી 4 મહિના માટે સાગરમાં શયન કરે છે. માટે આજની એકાદશીને આપણે દેવપોઢી અથવા દેવશયની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. અને બારસના દિવસે વિષ્ણુ શયનોત્સવ પણ મનાવવામાં આવે છે. આજથી ચાતુર્માસ વ્રતનો પ્રારંભ થાય છે. અને ઘણા વ્યક્તિઓ લોકો ચાતુર્માસમાં અલગ અલગ પ્રકારના સંકલ્પ આજથી કરે છે કે સેવામાં વધારે કરવું કે પાઠ વધારે કરવા, જે બી ધાર્મિક કાર્ય છે એને વધારે કરવું એ આજથી આરંભ કરે છે. અને જે મનુષ્ય મોક્ષની આકાંક્ષા રાખે છે તે મનુષ્ય આજથી શયન વ્રત તથા ચાતુર્માસનો આરંભ કરે છે. આજની એકાદશી તો ખૂબ જ સુંદર શુભ યોગવાળી છે, શુક્લ યોગવાળી છે અને સર્વાર્થ છે સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગવાળી બને છે આજે. તેથી વ્રત કરનાર વ્યક્તિના જે પાપ છે એ પણ ધોવાઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુની તેના પર કૃપા ઉતરે છે અને એ મૃત્યુ પછી પણ તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે આ જે દેવશયની એકાદશીનું વ્રત છે એ જીવોના ઉદ્ધાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રની માન્યતા અનુસાર એવું પણ કહેવાય છે કે આજે પ્રભુ વાસુકી નાગ ઉપર પાતાળમાં 4 માસ સુધી શયન કરે છે, એટલા માટે પણ તેને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. અને આ એકાદશીનો પુષ્ટિ માર્ગમાં પદ્મા સખીનો પનઘટ લીલાનો ભાવ છે. એટલે આ એકાદશીને પુષ્ટિ માર્ગમાં પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષા ઋતુમાં જેમ નદીઓ થનગનાટ કરતી જેમ સાગરને મળે છે, સ્પર્શે છે, એવી રીતે આ વ્રજમાં જે વ્રજનારીઓ છે એ પણ વ્યાકુળ થઈ જાય છે. કારણ કે આવા લીલા એવા હરિયાળા અમાસ માસમાં નંદકુમાર તેનાથી છળ કપટ કરી અને મથુરા પધારી ગયા છે. તો ત્યારથી આ પનઘટ છે એ સૂનો છે, દુખિયારો થઈને પડ્યો છે. તો આ વિરહ વેદના છે એ પદ્મા સખીને જાગૃત થાય છે અને પ્રભુ કનૈયા સાથેની મધુર લીલાના સંસ્મરણો આ એકાદશીએ જાગૃત થાય છે. અને આ પ્રમાણે જે વ્રજનારીઓ છે આ બધું વિરહ છે એના સંસ્મરણો યાદ કરે છે. પ્રભુની ઉત્કંઠા મળવાની તેની તીવ્ર બને છે અને બધી સખીઓ પનઘટ પર એકત્રિત થઈ અને પ્રભુની લીલાઓનું સ્મરણ કરે છે. પરંતુ પ્રભુ વ્રજમાં નથી પધાર્યા. એટલે બધી પદ્મા સખી યુથની જે વિરહ ભાવની સખીઓ છે એના વિરહ ભાવની આ એકાદશી ગણાય છે. અને વ્રજનારીઓ વ્યાકુળ થઈ જાય છે કે પ્રભુ કેમ હજે ન પધાર્યા. અને પદ્મા સખીનો પનઘટ લીલાનો ભાવ તો એવો છે અને એના મધુર સંસ્મરણો જાગૃત થાય છે. અને શું કહે છે કે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાડે મુખ લાગે મીઠું. આ પ્રમાણે યાદ કરીને વ્રજનારીઓ તો અનુરાગવાળા એવા વર્ષા ઋતુના સમયમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ રહે છે અને પનઘટ પર લીલાભાવનું સ્મરણ કરી અને ઝૂરી રહી છે. પનઘટ સૂનો પડ્યો છે અને આ અષાઢ સુદ છઠે કસુંબા છઠે લાલ રંગી ઓઢણા ધરી વ્રજની વાટમાં રાહ જોઈ અને વ્રજ નારીઓ એના જે જૂથો છે ઊભા રહી અને આર્તનાદ કરે અને કહે છે કે ગગનમાં મેઘની ઘોરઘટા છવાઈ ગઈ છે. તો હે પ્રભુ હવે આપ ઝટ પધારો, હે ઘનશ્યામ આપ વ્રજમાં હવે જલ્દી પધારો. પરંતુ પ્રભુ પધાર્યા નથી અને આ એકાદશીએ વ્રજ નારીઓનો વિરહ ભાવ છે. તેથી પુષ્ટિ માર્ગમાં આ એકાદશીને જે વિરહ ભાવવાળી પદ્મા સખીના જૂથની જે વ્રજનારીઓ છે તેની પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે કળીના શ્રૃંગારનો છેલ્લો દિવસ છે. કળીના શ્રૃંગાર ધરાય છે. કળીના ભાવવાળો અને કળીવાળો ઉપરણો ધરાય છે. અને આજ પછી હવે કળીના શ્રૃંગાર નથી ધરવામાં આવતા. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી બાવા કી